મારો બેટો પેલો હગો રોમોજી આ પત્ર રાખી ગયો હજુ તું તો લેવા જ નહીં આવ્યો. હવે ચાલો લેવા આવશે મને ફોન કરવા દે ને. કયો નંબર એમનો આર્યો? એટલે રોમાજી, ઓ રોમાજી, એટલે પેલો પત્ર લઈ જાઓ, પૂરો પત્ર લઈ જાઓ. પત્ર તો હતી પછી તમે વાયદો કરીને જાય છે આપણે તમણો વાળવા જ નહીં આવ્યા ભાઈ તમે તો. એટલે ભાઈ પત્ર લઈ જાઓ તો હતી મારે હોય રાખીને બેસી રહેવું. મારે બીજે કોઈ હોય કે ના હોય ફટાફટ પત્ર લઈ જાઓ. વાત કરો હજી ભૂલો ભલ્યા મોણા અમારે તો તમ નહીં. આ તો અઠવાડિયું થઈ ગયું આજકાલ કરતો કરતો તો. ફટાફટ આવો પત્ર લઈ જાઓ. આવો ખર્યા ચલો મોટો તો વેચી ગયા હવે ધીમે ધીમે નોને વેચી જા. ચિંતા કરવાની જરૂર નહીં. હવે હું ચોમાં હું આવા ભાઈ બધા લઈ જા પેશો વધવા સાપરું કરવા માટે કશો વાંધો નહીં. વેચી જા આપણો પત્ર તો રોમાજી હાલ જ આવશે. પથરાય વેચવા અહીં આવશે. આઈ ગયા ફોન નતો કરવાનો તમારે. હું આજ પૈસે પત્ર બદલે હેડ્યો જ તો ઘેરથી. વાહ વાહ વાહ. એટલે પૂરો તારે જો કે અઠવાડિયું થઈ ગયું હજુ તમે લમણો જ ના વાળે પેલી વખત નક્કી કરીને જાય ગયા. આજ આ હાટ્યો. વાત શું છે ખબર છે? હે આ વાત શું છે? આપણા ચૂંટણી હતી ને એટલે અમારા ગામના સાધન આવતા નતા ગંજમાં. બરાબર વોટિંગ હાલવાની હતું ને એટલે નહીં ને. આ શું આપડા માલ ભરીને ગંજમાં આવે ને મારે યાર લારીને ભાડું થોડું ઓછું થાય કે. બરોબર બરોબર સાચી વાત છે. ઓછા આપી હાલવા પડે અને તમને શું વધારે હાલવાના છે? ના ના હવે તમારે તો શું લોબી આશા રાખીએ યાર. તમે જે ભાવ કરી હાલ દેજો રૂપિયા ગયું. અને હું શું કહું? હા હું એક શરત રાખું ને એનો જવાબ આલો તો એ બહેના 400 રૂપિયા હાલ દુરા. હવે એમાં વળી શું શરત રાખી? મને તો બધા જવાબ આવડે છે વળી ના આવડી બને જ નહીં. પાછો હું શું કરું પાછું ના આવડ્યું ને હા તો રૂપિયા નહીં મળે પાછું. કશો વાંધો નથી. હેલો અમે કોઈ વળી અમે 1 વર્ષથી તો પતા એમને એમ કર્યા કશી અમુક તો એટલે તૂટી ગયા. હું મેં કમાઈ લીધું. કશો વાંધો મારો વિચાર તો શું છે ખબર છે? અગાન ફોહ લઈને મફત હાટે લઈ જવું છે. 1 રૂપિયો ના હાલું મફત લીધું એટલે શું મારું કામ થઈ જાય. હાથમાં આવે તાણી. હું સવાલ કરું પૂછું તમને. હવે જો ઓનો જવાબ મને આવડી જાય ને તો મારે તો પત્રના પૈસા આવશે બીજા વધારે પૈસા આવશે. કશી વાત નહીં. હું સવાલ પૂછ સવાલ તો ભરવા દે. શું કહો ગયો હગા? હા આપણે છે ને બધી ડાલીઓ આપણી રોટલા મોહળીને ખપ ના ખપ હોય અને એક ડાલી એવી છે ને રોટલા વગર ખાઈ પડે. એ વળી ચીદાર મારું બેટું કાઠું આતો. ઓને તો મારો બેટો જબરો સવાલ તો જબરો પૂછ્યો. હારું ઓને તો મને જવાબ જ નહીં આવડતો. એ વળી ચીદાર હશે કે રોટલો ના મોહળો પર બધી ડાળીઓ આપણે રોટલા મોહળીને ખા. આ પેલી જમણવામાં જમવાજી એરી દાળ તો નહીં કેતા? આરી દાળ તો એમને અમે ખવાય. આ જમવા જઈ એરી દાળ કહો તમે? મને શું ખબર તમારે જોવાનું છે કે? હવે મને તો સવાલ એવો પૂછ્યો ને મને તો કોઈ હુજ જ નહીં પડતી. અમારી અડદની દાળે રોટલો મોણી ખાવી પડે, મગની દાળે રોટલો મોણી ખાવી પડે, મોગરની દાળે રોટલો મોણી ખાવી પડે. હવે ચી એવી દાળ હશે તે રોટલું ના મોહળવાય એમાં વળી થઈ તો કાંઠા હું કહી દઉં રહો ના હોય તો સારું ચી દાળ હશે. મોડું થતું હોય પણ ઘણું વિચારમાં પાછું નહીં ખોબડી દા હોય તો કહી દઉં ને મારે પત્ર લઈને હેરવું હે કાઠું કામ હારું મેં લારી વાળા ટાઈમ તો હાલો વિચારવાનો વાત કરો હજી ભાઈ મનુભાઈ હગા લારી વાળાને બોલાવ્યો છે સીધું કીધું તું ઉભો રે બહાર હું પછી હગા ભાઈ પતરું લઈને આવું એક મોણા કેવડાવવું પડશે પાછું. હા હગા સવારે એવો પૂછ્યો ને તે કોઈ હુજ નહીં પડતી કોને હું જવાબ હું આલું. મારો બેટો મફત પતરું લઈ જવાનું હું મારી મને લાગે હાવ મફત પતરું જાહેરી મારું. કી દાળ આવો નહીં આવડતું? ના હા નહીં કોઈ મગજમાં ઘેર નહીં બેસતી. તો તમે હાલ તો કહેતા હતા કે અડદન દાળ આપણે રોટલો આખો મોહળીને ખા પછી મગની દાળ ખા ઈમે રોટલો મોહળવો પડે, તુવેરની દાળે ખા ઈમે રોટલો મોહળવો પડે, અને મસૂરની દાળમાં મોહળીને ખા બધી દાળમાં રોટલો મોહળવો પડે અને મઠાની ખા. હા
પણ આ દાલ થી ખબર છે કોનો દાલ આ તો પેલી રૂપિયા વાળી પડી આવે પેલી ધોળણદાર મસાલામાં નાખે ઈની દાળ વાત કરે હગા ચીટિંગ કરી હોય તમે ચીટિંગ ચાલો ચીટિંગ ધોળણદાર એ દાળ કેવા દે છે ભલે મને વાત કરે બ્લડ મીશું તમે એમને તમે માગો કોઈ ગલ્લા માગો કે ભાઈ આ વસ્તુ આલજો એટલે એ દાળ નહીં કહેતા આપણે એ તો ધોળણ દાળ જ કહીએ પણ એ થોડું કોઈ શાકમાં વઘારવાની આવે તેલ મરતું મીઠું એમાં નાખીને વઘાર બનાવવાનું દાળ તો કહેવાય ને હગા હાર હેડો તાન હેડો લઈ જાઓ હેડો જીત્યા તમે જાઓ તમે હંકો મફતનું કંકુના કરો ને મેં મોણા એ ઉપડાવા બદલે લગતો હોય બોલાવે ને અમે હગો હો લઈ જતો હા મોણા હું એકલો છું ને લારી વાળો લારી લઈને રોડ ઉપર ઉભો છે હગો તમારે લગતો મોણો હવે તે મોણો હે ને લઈને આવ્યા તાર શું લઈને આવ્યા હવાજ કરવા હું તો માલ ભરાવા એકલો લઈને આવ્યો તો કોથળા લઈ દાખલા તો હારા મોડો દારના ફારના ને એટલે મોણ નહીં લઈ તમારા તો આ બહેરી રૂપિયા લઈને આવ્યા તો હાલવા બોલા થઈને પૈસા લઈને આવ્યા તો હવે બતાવશે નહીં પૈસા અમે મારા પૈસા તો હારી ગયો શરતમાં બતાવશે નહીં પણ જીવ લઈ ગયા હવે હાથા ફાઈ તો શું લેવાનું હોય આપણે મોઢાને કરાર પટી જાય બીજું કરીશું આ એટલે હું ફોન કરી હારો ખમતો મોણો છોકરું ના હોય પાછું ખમતો એમ તો ગામમાં એમ નહીં રહેતા આવ્યું હારા મોણો હંગત બૂમજો હંગત ઓળખાણ એટલે અમુક તો મારા મજૂર ભાઈ આવે ને એ અત્યારે કે પેલા પોટલીના 20 રૂપિયા હાલો તો હું પોટલી પી આવું પછી તો આ કામ કરું કેવું નહીં પોટલી વાળા હેલો ભાઈ કાળું ભાઈ કાળું ઓય આવજે જરા પત્ર ટેકો કરાવવાનો હગો આવ્યો હોય તે આવી હા કામ થઈ ગયું હવે આપણે કોમ તો અમે ફતે ના થઈ જાય ક્યારથી હેડ્યો ને સકર હારાજુલ નેહરે લાગો સકર હારાજુલ લાગો દોડ હોય જીતી જાય પતરી મફત જાય અને મોણો હે મફત ટેકો કરવા આવે ના મોણામાં આપણે મજૂરી ના હાલ દેવા આપણે મોણો ન છે ને ભાઈ મફત મજૂરી નહીં કરાવી આપણે હગા મફત મજૂરી નહીં કરાવે કેટલી વાર રહ્યા ભાઈ અમે ચલો આખો રહ્યા છે મોણા આ આવે રે કે બુડા હોમો હેડે આવે જુઓ હા લ્યા દેખાય છે હારો ખમતો આ તે ખમતો જોઈ ગીતા હા બરોબર શું નામ છે ભાઈનું કાળુજી હવ બોલો મનુજી આ મારા હગા પતરું લેવા આવ્યા હે તો થોડો ટેકો કરાવતા ને હેડો જેટલા સુધી મેલાવું છે હા લારી વાળો કોઈ ચોપો નતો ખોલ્યો ને રોડ ઉપર લારી ઊભી છે હા તો ખાલી એટલે મેલાવાની એમ આપણે મોટી હેડ ને છે હા ખાલી ઊભો છે હા તો મેલાઈ દી આપણે લારી લઈને આયા હે એમ તો એટલું મેલાઈ દે લારીમાં હો આપણે આ પતરું નક્કી દીધું કે હા એ ઉપર પડી જાય ભલા મોણે લઈ જતા આને શું કીધું નવરાજ કાઢી એકદમ ઓટો મારો આપણા ઘરમાં હવે શું સુખી થાય બહારનું તો વાળું કરી નાખી બાગે સુખી છો શરત એવી લગાવી તે હારી ગયા 150 રૂપિયા લઈ ગયા પતરી મફત લઈને હેડ્યા જવા જાવ હોય જાય તો જવા દે હેડો હગાઈને જોડે શું આશા રાખવાની ભાઈ કોઈ આશા ના હોય હા એ તો ગરમી છે ને એટલે તાપ પડે ખરો એટલે ઉણા થઈ જાય છે આલુ કાભું પકડવા કાબુ લાવું બરો હું કાબુ પકડવાનું લેતો આવ્યો હાથ બળી જાય ઘડી મિલો ને તું એટલે ભાઈ ઘણું હલાવ ફૂટી ના થાય પાછું નક્કા આવતા મફત લીધું છે અને એમાં પાછું પૂરું થાય હતા તો જબર છેતર્યો ભાઈ મોણા કાળુજી હા હતા તો જબર છેતર્યો પેલા તેને કરતો હતો તેનેમાંથી હોમાં લાવ્યો અને હોમાંથી હેલ્પેટ દાખલો મેલીને હા મફત હાથે કરી જો તમારો ઓલી મુખુલ લાયો મોજા ઠઠાઈ દો ડાબામાં જમણામાં ઠઠાઈ દો લ્યો એક ડાબામાં પહેરજો ને એક જમણામાં પહેર્યો એ તો એની બોડી ઓળખી સોપડી થઈ ગઈ હોવા એની બોડી ભૂડો જુઓ કે થોડા જેવા હાથ ને એ વળી શું હું તો પકડવો લ્યો આ બીજો ચાલશે કોઈ નહીં કશો વાંધો નહીં ના લેવાય અમારે ફોર્મમાં આવશે એ હાથી ને જોયા આવજો આવજો કીધું હા એક વખત નવરાઈ કાઢી ઓટો મારો આપણે ઘરે હું હારું શું ચા પાણી કરવા નહીં દેવું ચા પાણી આપણો લારી વાળો પોતે જ પેલો ઉઠ્યો પાછો થોડી હેઠી ગરમીનો પાછો હેડે ને હા જો બાપરા હગા જોડે શું આશે રાખવાનું બાપરો દુઃખી છે નેટ પૂરું થતું હોય એની જોડે શું પૈસા લે
લઈ જવા દે કઈ વાંધો નહીં શરતમાં જીજી મારા બેટી શરત જો નહીં લાગે હું આની હારું મારા મગજનું તો મારી કાતું આ દાળ કહેવાય કશી વાંધો નહીં લઈ જવા દે હાડો ખૂબ દર કામમાં આવી આગો લઈ ગયો ને કશી વાંધો નહીં આમ ફૂટી જાય ચાલ કશી લઈ ભલે લઈ જવા દે હાડો ભાઈ ઘરે હોય તો સારું જ હવે પેલા મનુજી તો પતરા ના આલ્યા તલા હાથ ના પાડીને ઉભા રહ્યા એક પતરું ખાલી 5 ફૂટ્યું લેવા ગયો તો હું પેલા મનુજી મને પતરું આલજો મારે કોમ છે ફરતી ના પાડી દીધી હવે ભગાભાઈ બાઇક તો પડી જાય ભગાભાઈ હાલા તો સારું છે હવે ભગાભાઈ કહેવા તો દે ઘરે હોય તો બૂમ પાડે ભગાભાઈ ઓ ભગાભાઈ બહાર આવજો હા ઘરે આ તમારે બાઇક પડ્યું છે હાલો ને થોડું મારે કોમ છે કોમમાં જવું છે બાઈક હોય ના બાઈક કાર્ડ નહીં મળે બહાર જવાનું લગનમાં એટલે પણ ભગાભાઈ 5 મિનિટનું કોમ છે મારે ખાલી બટાકા લેવા જવું છે કોમમાં 5 મિનિટમાં લઈ પચાસ પાછું તમને આપી દઉં બાઈક ના ના પણ હાલ તરત હેડવું જ છે જો તૈયાર છે હવે હાલ તરત હેડવું જ છે અલા ચમ ના પાડી દે ભગાભાઈ મનુજીએ પત્ર ના પાડી હવે તમે બાઈક ની ના પાડો ના બાઈક તો નહીં મળે એટલે ભલા ભાઈ ચમ ગામમાં બધા ના શરમા થયા છે શરમ વગરના બધા છે હવે બાઈક નહીં મળે ચોખ્ખી વાત આલી હોત તો સારું હતું તો મારો ટેકો થઈ જતો તમારે બહાર જવાનું યાર એટલે નકા હાલો ના તમે જબર કરી પેલા મનુજીએ પત્ર ના પાડીને હવે ભગાવી બાઈક ની ના પાડીને ઉભા રહ્યા આ ગામમાં મોણો છે એવા પડ્યા છે જાડા હાથ ના પાડીને ઉભા રહ્યા છે લગીને શરમ નહીં આવતી ના પાડતા બોલો અમે એમનું કામ ફટાફટ કરીને આલે નહીં હાલો કે ના પણ બાર ગામ જવાનું હવે ખાઈને તરત હેડવું જ છે એટલે સારું હેડો થાય ના હાલો અમે તો હેડતા જઈશું બીજું તો શું થાય બાઈક નહીં મળે સારું હતું નહીં હેડો ખાઈ લો તા જાઓ તમતા નહીં જોઈતું અમે તમે બાઈક હો સારું હેડો હા મારા બેટા બાઈક હાલતા નહીં પણ અહીંયાને અંદર જવા દે હા સોને મોલે લઈને ના જતો તારા આ લાલ ભાઈ નહીં થાય અહીંયાને ખબર પડે એના જેવું જ છે બાઈક ભગા ભાઈ નું મારી બધી ભોગાઈ થઈ જા ચાલુ જલ્દી થયું અલે આ તારી માર બાઈક લઈને બ્રેક નહીં આવતી લે એ જો ઠોચી છે આ ઓને ના પાડી તો મારો લઈને જતો રહ્યો એક તો બાઈક ને બ્રેક નહીં આવતી ને હમણાં ચોક ઠોકીને આવશે લે રોમાજી હા આ વજન વધારે છે કહું એટલે કરતા મોઢો માજો પેલા હગા ફાઈથી બળતો નહીં મારતો હવે તો હાથ લાલ ગુમ થઈ ગયા છે લાલ ગુમ મારે થઈ ગયા છે હું શું છું અમો શરમમાં બોલ્યો નહીં પણ આ મજૂરી થાય હો હવે રહી તો મજૂરી ફૂટી ને હરી હા તો હાથ લાલ ચોર થઈ ગયા છે આ કેટલા લઈને જવાનું તમારે તો ઘઉંના ગોદરે તો લારું ઉભું રાખ્યું છે તો નથી ખબર કે લારી મેળવાનું છે મજૂરી ફોન કર્યો તો આગળ નહીં હા એ તો પણ શરમમાં ભૂલી ગયો પણ મજૂરી થાય હવે તમારે કીધું પહેલા તાર હું શું કહું છું હા મારા ભાઈ હા પૈસા નહીં તો હકા ભાઈ લઈ લેજે હું ફોન કરીને કહી દઈશ હા એ ગમે તે એ આલો તો મારે તો પૈસા જ છે તમે આલો તો પૈસા પણ મજૂરી થશે એમ મારા બધો મજૂર છે પેલા તો હાગાને મફત પત્ર લઈને આવ્યો છું ને આવ્યો મજૂરી ઉભી કરે તમારા આપણે પેથાપુરા હમું તમે હાકું પકડું નહીં કશું હાકું નહીં મારતો એમણા હાકું છે જ નહીં આમ કા છે આમ ખબર ના ના કશું આગું નહીં હમણાં એમ ઓ હવે વજનદાર છે એટલે કહું ભરાય આ પતરું પાખું ફોડી નાખ્યું એટલે કાળું પછી હાજી ભરાય તો હરજે હજે ફોડી નાખે એનો અલે મારો હાથ ભાજી નો છો રોમાજી જો છો તમે હું કહું છું મને મજૂરી આલો તમે મજૂરી આખો 40 રૂપિયા પતરું ફોડી નાખ્યું નહીં દેખાતું 40 રૂપિયા પતરું ફોટ્યું હમણાં મને પાડીને જતો રહ્યો મારા હાથ પગ ભાજી જતો આખા નોખા કરી નાખું છું નહીં મારા આપણે ઠોચી હેડે છે મફત હતા તો મફત પેલી સરદાર લગાવી અને દાલનું બાલનું કરીને મફત લાવ્યો હતો હા તમે મને મજૂરી આલો હું આજે છૂટો છું એટલે તું મજૂરી ના કરી તું પેલા વાંડાવાળા પાડવું છે હેડજી ખબર
શું હે? આ પતરું ફોડીને જતા ને શરમ આવે કે નહીં? નહીં દેખાતું નહીં તને? તે હું તો મારા ધૂનમાં હતો, મારો તો રસ્તો છે, હું તો રસ્તામાંથી હેડે જઉં ને તમે વચ્ચે આવો, હું શું કરું એમાં? કોઈ મારા વખત છે? બ્રેક નહીં. કેવી ધૂન આઘાર તું આવી? હું તો મારા ધોરમાં હેડે જતો, તમે પતરું લઈને વચમાં આવ્યા હતા. તો પણ માવડો મોટો મારા કહે છે ધૂનમાં તું નેહરી ગયો તારમાં. બસ શું કરવા તમે વચમાં લઈને આવો છો, તારે પતરા ને બતરા બધું. બાઈક માંથી ભાઈ ખર્ચવાલ પતરા ખર્ચવાલ તમે તાર મારવા ચાલુ કરી દે. ચંપલ બે દે ને. હાડી 400 રૂપિયા પતરું લાવ્યો હું મારા હકા ફાયથી બે જેટલા ઉપાડીને આ સાધન બાધન નહીં લઈ જવાનું હે પૈસા લાગી બાઈક લઈ લો તમે બાઈક પડાવી લેવું પણ બાઈક મારું નહીં. અરે જેનું હોય ને તેનું. પૈસા ગમે ને ઓલા કાકા વડી મારું બાઈક નહીં લા વડી. તો પૈસા લાવી પતરાના પૈસા આલ્યા અમે છૂટા થા તો. પૈસા કશું ના હોય, મારી જોડે થોડી પૈસા હોય મફત લઈને આવો મજૂર ને લઈ આવું છો વાજુ રવા દો પણ રવા દો તમે કહી દીધું. તો પત્રો વાજુ હતો તે હું શું કરું લઈ આપણે મોડે. મેં હાથે કરી નહીં ફોડ્યું પણ પતરું હતું કોઈક મોણો હોય તો તું ફીરી હેડ્યો જાય મેં હાથે કરી ફોડી વચમાં તમે આયા છો. કેમ હાથે કરીને આખો તાર પેલો બાબુ ફૂટી ગયું નહીં પાડતો તારે પૂરી મારો કોણ ખર્ચો આ છે? પંખો તોડી નાખ્યો મારો. લાવો ખર્ચો આનો, લાવો પૈસા ખર્ચો. પૈસા એક ના મારી પૈસા તો નહીં મારે. પકડો સીધી રીતે નહીં મોને કદી એ રહ્યો. પકડો કાકા જવા દો. આલુ પૈસા આલુ પૈસા જવા દો. 400 રૂપિયા આલ દે. હાથ પગ ભાજો ને એના ભાજી જવા તો શું આલુ પણ પૈસા આલુ. તમે પૈસા આલુ. મને છોડો તો આલુ કે પૈસા એમને ચોથી પૈસા આલુ હું તમે. હા હવે કોઈ કઈ નહીં નાટક નહીં કરવા હવે. ખેલ નહીં કરવાના તમને ખબર છે મારા બેટાએ બે જણાથી મારા ડમચા તોડી નાખ્યા અને મારા બૈડા શેર કરી નાખ્યા. આ ચોથી ભમરાડાઓ વચમાં આયા. પૈસા લાગે હૃદય તું આ પતરા કામ પૈસા લાવ ભયા પૈસા લાવ તું બીજી વાત ના કરી આલુ તમે પૈસા આલુ. પતરા કટકા તો તું જો કેટલો ખેલ છે આ ખેલ પતરા કટકા કર્યા લે મોણો હોય તો તું હમું તો યાર હાહે ના રાખે મોય આ તો ભાજી જવા તો આપણે શું હાલો તાર્યો જો ના પાડી હું તમારા પૈસા તમારા પતરાના હું તમને હાલ દઉં છું પણ. હાલ દે 400 રૂપિયા આલ દે તું તાર વધો નહીં 400 રૂપિયા આલ દે તું તાર છૂટો જા. હાલો આ તો અમને તો વાજ્યું નહીં એટલે વધો નહીં પતરાના આલ દે. કેટલા આલુ કહો? 400 રૂપિયા પતરું લાવીને આવો અને વાજુ હતો હું જવાબ શું આલો હવે વડીલ મારી વાત વાપરી લો. જો 400 રૂપિયા તો મારી જોડે નહીં, હું તો 200 રૂપિયા આલું. કેમ કે મારે બાઇકને નુકસાન તો આવ્યું જ છે. એ તમારે જોવાનું હોય ને બરાબર. બ્રેક નથી બાઈક પણ એક હાથે વડીલ ચાલી ના પડે સમજી લો. વચમાં તમે આવ્યા છો કે મેં હાથે કરીને તો તોડ્યું નહીં. તમે વચમાં હતા જ કે નહીં? એ રસ્તો હતો આવા જવાનો. વચમાં એ તો કોઈ પતરું લઈને આડું ના ઉતારવાનું હોય. સાધન ને 10 ફૂટ આગળ તો જોવું કે ના જોવું તું તો હાકે અમારું ફોડી જ નાખ્યું અલા, પેલી બાજ ગાડી આવી હતી વડીલ મારા તો એટલે ગાડી આવી એમ ના થાય આવડે ડ્રાઈવર નાખે તું મોણો ને મહી નાખે પેલા આદમી અરે પણ મારે પેલી બાજુ ગાડી આવી હતી, હું મારી ધોન એ બાજુ રહી છું. મને ખબર નહીં તમે વચમાં હતા. પતરાનો વક તમારો છે, મારા એકલાનો વક નહીં. બ્રેકે લગાવી પડે. હારું પટાવટ કરો. પટાવટ કરી દો પટ્ટી. હા તો 400 રૂપિયા આલ દે. પૈસા લઈ દે અરે 200 રૂપિયા આલું. 200 બસો ના થાય 400 હવે રૂપિયા નહીં લાવી ભાઈ મારે ચોથી લઈને આલું. હું તો પારકો માણસ પરદેશી માણસ છું યાર. ગમે તેનો હોય તો પરદેશ નો કે વિદેશ નો હોય અમારે કોઈ એનાથી મતલબ નહીં. લો હાલ લો રાજી બસ પટી ગયા. આ તો બહેર છે બીજા ભાઈ આલ દે હજી પૈસા તો આલ જોરા બસ બસ તમારું પટ્યું ને હવે. હજુ આ દાડા સુધી કોઈ દાડા આવીને નીકળતો નહીં લે ઠાઠીઓ હમું કઈને આવજે લખડ બોલતું તું તેમાં મારો વક છે. કેમ તારો વખત એટલે
વચમાં તમે આયા છો બરેક ને બધું કશું મને લાગતું નહીં મન તો. તારી બ્રેક લગાવી નાખ શું છે કાકા મારી નથી બધી બ્રેક અમારે મારે એનો ખર્ચો કોના છે માં વાટામ વાટા દુખે છે એના ભૂખ્યો અમારે નહીં અમે પડતા કર્યા હતી. તાણે આ અમારે નહીં મન બાજુ. અમારા હાથ પગ ભાજી આ તો થોડી ખાલી પકડો બદલે પ્યો થોડ્યા છે. નકર અમને બાજુ તો છે. આવતા હવે વચમાં કોઈ દિવસ આવતા નહીં આવી રીતે તો કે પછી આવતા નહીં. આ તો બાઈક હતું મારું ને ગાડી બાડી વાળો આવશે તો ઉલાડી મારશે બધું તમે હાજર નહીં રહો પછી પણ ગાડી વાળાને એમ હમણાં તો ના હાજો રાખો. હા જાઓ ઉપર જાઓ, પતી ગયો અમારો કોમ હાથ જા હાલો રમાજી આપણે લ્યા પતરાની પત્ર ફાઈને પેલા હાગા પાઈ નેર બકાઈ મફત હાથે પડેલા આવ્યો અને કડી કટકા કરી નાખે મારા પેટે. હવે ખાવાનું તો થઈ ગયું હવે શું કરશો કહો ને હવે. આ આપણને તો પેલા પતરાના પૈસા આલે એટલે છોડ્યો નકર હોંડા પડેલો હતો આપણે. હે? પણ આપણા બાજુ ને એ સારું છે એટલે એનું હોંડું લખડ પકડ બોલતું હતું. ભાઈ આખે આવી ગયેલું. એટલે સારું કહેવાય આપણે એ મેં વાપર્યું તું કીધું કોક ચેર ખખડા મારું મને કોક બીજું મોણા છે. આપણે ઓમ તાચીને હેડ્યા જતા હતા એક ધારે આમ મને બ્રેક જ નથી એમ તો. શીખર હવે બ્રેક નથી કે હવે એને બ્રેક મારી નથી પછી લે પણ મજૂરી તારે લેવાની છે હવે હાગો તો લેવાની શું? છે કે મજૂરી? પણ પતરું નહીં રહ્યું લે મજૂરી નહીં શું કર્યું તું? પણ હું શું કરું? હું તો 2 કલાક હું ખોટી શોખ ના શોખ કે? હવે તમારે તો સમજીને આવવી પડે કે મજૂરી ના 100 રૂપિયા પાછા લાવી તો 100 રૂપિયા આલું. હવે તો હું છૂટા કરીને લાવ્યો લાવ શું લે? હું એ તો હાલ્યો રહા છૂટા અમારે છૂટા નહીં મારી એમ પાસે. કઈ ના હોય તો રહેવા દે હું મને હાકાને ફોન કરી દઈશ. હવે હગા ચાર હાલ છે હવે હગા મારે પાછું 2 દાડા ફેર મને લેવા આપવું પડશે પણ લાવો ને હવે લાવ ચાલ છે હા હવે ના આવે. હા એય આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ